તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઝડપાયો 85.890 કિલોગ્રામ ગાંજાનો જથ્થો। જી હા, તાપી જિલ્લાના સોનગઢ પોલીસ દ્વારા ગતરોજ એનડીપીએસનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે। જાણવા મળી રહ્યું છે કે પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ સહિત તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા નશામુક્ત ગુજરાત, નશામુક્ત યુવા સશક્ત ભારત જેવા અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આ અભિયાનોના સંદર્ભે તાપી જિલ્લાના નિઝર ડિવિઝન ડીવાયએસપી દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ નશાકારક પ્રવૃત્તિ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન ગતરોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડોલાને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુર તરફથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ લઈને ટ્રક આવનાર છે અને આ ટ્રકને પોલીસના ધરપકડથી બચાવવા માટે કેટલાક ઈસમો એક કારમાં બેસી ટ્રકનું પાયલોટિંગ કરતા આવી રહ્યા છે। જે મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ દ્વારા આરટીઓ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવતા મળેલ હકીકતવાળા વાહનો આવતા કાર સહિત ટ્રકને 3 ઈસમો સાથે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ પકડાયેલા ટ્રક નંબર GJ5BZ 3268 ની તપાસ હાથ ધરવામાં આવતા ટ્રકના કેબિનમાં ચોરખાનું બનાવેલું જોવા મળી આવ્યું હતું। ત્યારે શંકાના આધારે ચોરખાનામાં તપાસ કરાતા તેમજ અન્ય જગ્યા ઉપરથી ગાંજાના કુલ 43 પેકેટોમાં 85.890 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। જો કે આ જથ્થાની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો ₹42.95 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને સાથે જ આરોપીઓના કબજાની ટ્રક તેમજ કાર અને મોબાઈલ નંગ 4 સહિત ટ્રકમાં ભરેલો 30 ટન કોલસો કબજે કરાતા મુદ્દામાલ સહિત કુલ 64.36 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। હાલ તો એનડીપીએસ નો મુદ્દામાલ મંગાવનાર સહિત પૂરો પાડનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ વોન્ટેડ આરોપીઓ સહિત પકડાયેલા ઈસમો તેમજ તપાસમાં મળી આવે તેવા તમામ આરોપીઓના વિરોધમાં એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 8C 20B IIC 29 મુજબનો ગુનો સોનગઢ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે। પકડાયેલા ઈસમોની જો વાત કરવામાં આવે તો આ 3 ઈસમો તાપી જિલ્લાના સોનગઢ તાલુકા મથકે આવેલા અલીફનગર ખાતે રહેતા એક 24 વર્ષીય સોહિલ ચિરાગઉદ્દીન ઉર્ફ ચિરાગભાઈ શેખ છે, જ્યારે બીજો ઈસમ 34 વર્ષીય શોએબ ઉર્ફ નવાબ ચિરાગઉદ્દીન શેખ અને ત્રીજો ઈસમ 25 વર્ષીય જાફર ખાન જલીલ ખાન મણિયાર છે। જ્યારે વોન્ટેડ આરોપીઓ પૈકી એક મૂળ રહે તાપી સનગઢના ખાતે અને હાલ સુરતના મીઠી ખાડીઓ રહેતા અકીલ નાસિર ખાન પઠાણ છે અને બીજો વ્યક્તિ મૂળ સનગઢના ઇસ્લામપુરા અને હાલ સુરતના પલસાણા ખાતે આવેલા બલેશ્વર છે, જેમનું નામ આદિલ સોહેલ શેખ છે। આ વોન્ટેડ આરોપીઓનો ઇતિહાસ જોતા જાણવા મળ્યું હતું કે ટ્રેન અથવા તો કાર દ્વારા સુરતથી ઓરિસ્સા જઈ ગાંજાનો વેપાર કરતા હતા। જાણવા મળી રહ્યું છે કે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ખરીદી કર્યા બાદ ભારતના ટ્રાન્સપોર્ટ નેટવર્ક દ્વારા સુરત સહિતના અન્ય જગ્યાએ ગેરકાયદેસર મેળવી લેવાનું નેટવર્ક ધરાવતા હોય છે અને સાથે જ પોલીસના ધરપકડથી બચવા માટે મદદગારી કરનારા ઈસમો દ્વારા પાયલોટિંગ કરાવી વોચ રાખવામાં આવતો હતો। ગુનામાં સંડવાયેલા ઈસમો પૈકી અકીલ નાસિર ખાન પઠાણનો ગુનો સોનગઢ પોલીસ સ્ટેશનમાં આઈપીએસ કલમ 302, 114 અને જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ થયા હોવાનું જણાઈ આવ્યું છે। બ્યુરો રિપોર્ટ તાપી, હર હંમેશ સત્યની સાથે।